ગુડ મોર્નિંગ એવરીવન. યાર સવારમાં એટલું મસ્ત વાતાવરણ કર્યું છે ને વરસાદવાળું, એટલે સવારમાં મસ્ત રેનકોટ પહેરીને નીકળ્યો છું. કોઈક વખત મજા આવી જાય કે યાર ક્યાં ही बात है, પણ જ્યારે મોડું થતું હોય ને એ વખતે એવું લાગે કે યાર क्या बात है, ये क्या बात होती. ओनली थिंग इज कि हमको थोड़ा पंक्चुअल रहने की आदत है. પાણી પગ થઈ ગયા. ઓફિસે પહોંચીને તમને મળું. ગુડ મોર્નિંગ. તો ફટાફટ આપણે ઓફિસે આવ્યા છીએ, લિંક રેકોર્ડ કરી છે ને પછી હું તમારી સાથે વાત કરવા આવ્યો છું. તો આજે છે ને આપણે ઘણો લાંબો દિવસ જવાનો છે કદાચથી. આજે નહીં, એકચ્યુઅલી કાલે, કારણ કે આવતીકાલે આવી રહ્યું છે ડેડપુલ મૂવી. તો અમે લોકો ડેડપુલ મૂવી જોવા જઈશું ને એક સારી અમથી વસ્તુ પણ રેકોર્ડ કરવાની છે ત્યાં આગળ જઈને. કે તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો ના કરતા તો કરી શકો તો @topRJ Rushabh TOPRJRUSH જેવી જ અને મળીએ. આઈ એમ વેઇટિંગ ફોર ઇટ. આવતીકાલે રિલીઝ થાય છે. તમને આ વ્લોગમાં તો ખબર પડી જ જશે. અને બીજું થાય કે ભાઈ ઓલિમ્પિક્સ જે અત્યારે હાલ ચાલુ છે એના વિશેની ઘણી બધી ચર્ચા થશે થોડા ટાઈમના અંદર. અને જોવાનું છે કે કેટલા લોકો જીતે છે. ખાસ કરીને એથ્લેટિક્સની અંદર આપણે જે લાઈક સૌથી વધારે પ્લેયર્સ છે. તો લેટ્સ સી કે વોટ હેપન્સ ધેર. અને આવતીકાલથી એટલે કે 26 જુલાઈથી શરૂ થવાની છે ભારત વર્સિસ શ્રીલંકાની જે સિરીઝ આવવાની છે T20 સિરીઝ. સો લેટ્સ સી કે ત્યાં વહાં બી ક્યાં હોતા હે. તો સ્પોર્ટ્સના ઉપર અત્યારે હાલ મને લાગે છે ત્યાં સુધી બહુ વધારે પડતું ફોકસ રહેશે. શાંતિથી આવતો ને વરસાદ પડતો તો એટલે આના ઉપર પાણી ગયું છે, બટ વોટરપ્રૂફ છે તો વાંધો નહીં આવે. અને આમાં બેટરી બહુ ઓછી હતી એટલે આઈ થોટ કે ફટાફટ ચાર્જિંગમાં મૂકી દઈએ આવીને ને આપણે આપણું કર્મ શરૂ કરીએ. કહું કે ભાઈ હેલ્મેટ પહેરવું જરૂરી કેમ કે શેના માટે છે, પડીએ વાગે એ તો અલગ જ છે, એ તો જો કે છે જ. પણ આ રીતે આ બસ આગળ જાય છે ને ત્યાં બસની નીચેથી છે ને ધૂળ ઉડે ને એમાંથી નાની નાની કાંકરીઓ હોય જે સીધી આમ આવે. હવે ઇનકેસ તમે ગ્લાસીસ અથવા હેલ્મેટ ના પહેર્યું હોય ને તો સીધી તમને વાગે. એટલે એ બધું ના થાય એના માટે પ્લીઝ વેર હેલ્મેટ. અમે ગોપીનાળામાં આવી ગયા છીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા અઢળક પાણી ભરાયું હશે એટલા માટે આટલું બધું ટ્રાફિક છે. મારો ભાઈબંધ મળી ગયો ગલ્લે ઊભો એટલે મેં કીધું ગલ્લે આવી જાઉં. લેજે લે મારા માટે લે. હા શું લે છે? RMD તમે આન બંધ કરી દીધું તો આવું ને આજથી આવે. સ્ટોક માર્કેટમાં યાર આપણને ટપ્પો ઓછો પડે છે. બાઇસેપ્સ ચાલુ છે અત્યારે. આમ કરી રહ્યા છે લોકો 15 ચાલુ છે બરાબર. કીધો સેટ પણ એવરીથિંગ પહેલી વાર વપરાશ થઈ રહ્યો છે આનો. પેલા પેલો કાટ બાટ સાફ કરી દે, ધૂળ લાગેલી સાફ કરી દે. ના હોય ને તો ધોઈયાઈ જાય અંદર જઈ સ્વિમિંગ પુલમાં ડબોળ જાય. 4 મોણા બોલાવો. વરસાદ પડવા લાગ્યો છે અને આપણે રેનકોટ નહીં પહેર્યો. મોબાઈલ બી ખિસ્સામાં છે. લેટ્સ સી. પહોંચી ગયા. तो इस 2:30 इन द नून और हम निकल चुके हैं अपने घर की तरफ. आज यार मूड काफ़ी ऑफ था मेरा. मूड इन द सेंस यू नो इंटरेस्ट आना चाहिए बातों में, या फिर कभी कभी ऐसे लेजी डे होता है कि कुछ करने का मन नहीं कर रहा यार. कभी कभी ऐसा लगता है कि कोई ये सेटअप देख के रोकेगा, बोलेगा क्या कर रहे हो.
प्लान में थोड़ा सा चेंज, एक छोटा सा काम आ गया है, हमको चेयर्स देखने जाना है बेसिकली। सो यहाँ पे आए थे, काम ख़त्म किया, अब निकल रहे हैं। मैंने सोचा था अंदर ब्लॉग करूँगा, लेकिन थोड़ा बहुत क्या बोलते हैं वो अंधेरा था, तो शायद इसमें दिखाता नहीं, शायद मुझे पता नहीं है पूरा। અમે લોકો 2 દિવસથી શીખીએ છીએ, મને આવડી ગયું, આને નહીં આવડતું. તને ખબર કને આવડ્યું અને કને નહીં આવડ્યું. એ તો એટલે તો હું જોઈ રહ્યો છું કે તને આવડે, તું શીખ, જરૂર છે. સહી ગયા હતા પહેલી કદપુર ખરેખર જીવતી. તું ઝઘડા કરાવવા બધાને જોડે. જો આ ફરી આ છોકરાઓનું આવું હોય, થોડી વાર એટેન્શન મળે એટલે બધું જતા રહે. પિક્ચર જોવા ડેડપુલ વર્સિસ વોલ્વરીન, વર્સિસ નહીં, જો કે ડેડપુલ એન્ડ વોલ્વરીન છે. એ ગમે તે રાખો, વર્સિસ રાખો, એ બે જેવો. સવારે કીધું તું પણ એ આના લીધે તો બરોબર, પણ એ તું એ બીજી હતો, હું બીજી હતો, અને આયરો સ્કોટ મારતો હતો ઘેર. કેટલા સ્કોટ મારે હાથથી કહે પ્રિયા? હા, 10-12 હજાર તો મારે હસી. પેલા લોકો કહે કે 10-12 હજાર સ્ટેપ હેડવાના. આ બધા પબ્લિક ને એવું લાગતું છે કે આપણે એમનેમ બોલીએ છે, પણ આ સત્ય છે. પણ 10-12 હજાર સ્ટેપ નહીં હેડવાના, 10-12 હજાર સ્કોટ મારવાના. એરો એક્ટિવા પર બેહીને નહીં આવતો, એક્ટિવા એના ખભા પર લઈને આવો. કેટલા આવ્યો છે? એટલે એ ઉભો રે, શાંતિ રાખો, 2 મિનિટ. હાઈ રે સાસા ટિકિટ. એક કામ આપી, એક કામ એમાં વેઠ. ચશ્મા ના લાયો? હા, ચશ્મા ના લાયો? ચશ્મા વગર પિક્ચર ના જોવાય. એક જ વસ્તુ હોય ને, બે ભેગું હા, રાખવાનું. ચમકે પિક્ચર 3D છે. પિક્ચર 3D ને આપણે 3D ને જોઈએ. હા, એટલે એ જ કહેવાય. હવે આપણે 3D માં પિક્ચર જોઈએ, 3D ના ચશ્મામાં જોડે હતા. હવે હું ચશ્મા જ ના લાવ, તમે પિક્ચર આમાં જોવો. જોજે લે જો ખાલી કોઈ પડી જાવ ભાઈ ને, કોઈ પડી જાય. તો અમે વાઇડ એંગલ આવ્યા છીએ ડેડપુલ વોલ્વરીન જોવા, અને અમને સમોસા મળ્યા નહીં. સમોસા ના મળે એટલે હાલ પોપકોર્ન થી કોમ ચલાવવું પડશે. અમે કેરળમાં આવશે. અમે કેટલા મહિનાઓ રહીને પિક્ચર જોવા વાઇડ એંગલમાં આવ્યા, અને સમોસા ના મળે. સમોસા ખાવા માટે તો આવીએ છીએ, પિક્ચર કોને જોવું? પિક્ચર પતી ગયું, આખું થિયેટર હજી બેઠું. પોસ્ટ ક્રેડિટ જોવાનું ફોર ધ રીઝન. માર્વલ ફોર ધ રીઝન. માર્વલ વાળા હાઈપ એવી બનાવી છે કે હવે બધા પોસ્ટ ક્રેડિટ માટે બેઠા રહ્યા છે. પિક્ચર તેલ લેવા જો, પોસ્ટ ક્રેડિટ મેન જોવાના. પોસ્ટ ક્રેડિટ મેન જોવાના. ગુડ મોર્નિંગ પીપલ. યાર સવારમાં થોડો લેટ થયો તો એટલે બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ નહીં મળે, એટલે આપણે બ્રેકફાસ્ટ લેવા જઈ રહ્યા છીએ. આ એ તોરણવાડી ચોક વાળો એરિયા છે જે એટલો ખાલી છે. થેન્ક યુ. આજે ઘણા ટાઈમ પછી એવું લાગે છે કે વહેલી સવારે થોડો ઘણો આપણને રસ જોવા મળે ટ્રાફિકનો. તો પાર્ટી આજે બહુ મહત્વનો દિવસ આવે, અગત્યનો દિવસ અમારા માટે. આ લોકો આગળ અહીંયા આવ્યા છે, સ્મિત, યશ, અને તમારું નામ? નરેન્દ્ર. શું કહે સ્મિત? બસ જલસા એકદમ. અમે લોકો એલજેમાં ભેગા હતા, બરાબર. એના પછી આપણે મળ્યા હતા ઓપન માઇકમાં. યાદ હોય તો. અત્યારે હાલ અમે લોકો એક પોડકાસ્ટ કન્ડક્ટ કરવા આવ્યા છીએ. હવે શું છે એ જોશો વિડીયો એટલે ખબર પડી જશે. મળીએ. થેન્ક યુ સો મચ યશ. થેન્ક યુ નરેન્દ્ર મોદી સાહેબ. થેન્ક યુ. અરે આ પોડકાસ્ટિંગના અંદર છે ને, એટલા તમે ડીપમાં ઉતરી જાઓ ને. પોડકાસ્ટિંગ ઇઝ લાઈક અ થેરેપી. કે તમે કેટલી બધી વાતો એટલી ડીપમાં કરી લો છો ને, એટલે પછી તમારે થોડો ઘણો ટાઈમ લાગે એમાંથી નીકળવા માટે. હવે થેરેપી ફોર ધોઝ હુ ડોન્ટ નો, તમે એક વખત થેરેપીનો સેશન લો ને, તો મેજોરિટી ઓફ ધ કેસીસમાં એવું હોય છે કે તમારું જે બીજો સેશન હોય ને, એ બંને સેશન વચ્ચે તમારે 1 વીકનો ગેપ લેવો પડે. 7 દિવસ પછી બીજો સેશન આવે, પછી ત્રીજો. બિકોઝ કે તમારા માઇન્ડ ઉપર એટલું બધું લોડ પડે, તમે આ બધું વિચારતા હોય તમારી જર્ની વિશે, તમારા ખુદના વિશે. એટલા માટે તમને મગજને શાંત થવા માટે, રિફ્રેશ થવા માટે છે ને કામ લાગતું હોય છે આ વસ્તુ. यार एक छोटी सी चीज़ कहना चाहूँगा, ये सब जो सेटअप आता है ना, ये कैमरा हो गया, माइक हो गया,
वो सब बहुत महंगा आता है और इसमें थोड़ी बहुत मेहनत भी लगती है। तो इट विल बी रियली ग्रेट कि अगर आप इस वीडियो को शेयर कर दो अपने दोस्तों के साथ, एक आधा लाइक दे दो, सब्सक्राइब कर दो। कुछ नया करने का सोचा था, कर रहे हैं, मेहनत भी कर रहे हैं। तो थोड़ा अगर आप लोगों का सपोर्ट मिल जाता तो दैट विल बी वेल एंड गुड।